નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાજપ પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી સેવા પખવાડે અભિયાનથી કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ફેડરેશન ઓફ સુરત એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે આરોગ્ય અને બળ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે આજ રોજ વડાપ્રધાનના 75મા જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી સેવા પખવાના અભિયાનથી કરી રહ્યું છે। 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ, પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી લઈ દિવાળી સુધી સેવાકીય કાર્યક્રમો ગુજરાત અને દેશભરમાં કરવામાં આવશે। ગુજરાતમાં 1 લાખથી વધારે સરકારી કર્મચારી અને અધિકારીઓએ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું, જે મોટો રેકોર્ડ સર્જાયો છે અને આ રેકોર્ડ કોઈ તોડવામાં પણ ગુજરાત અને સુરતના લોકો જ હશે તેવો વિશ્વાસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ ફોર વોકલનું આહવાન કર્યું છે, ત્યારે આપણે સૌએ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ। લોકલ ફોર વોકલમાં સૌથી મોટો ફાયદો આપણા વેપારીઓને થાય છે। જેટલું લોકલ ફોર વોકલ પ્રત્યે જાગૃતિ વધશે તેટલું આપણા દેશમાં રોજગારી વધશે। લોકલ ફોર વોકલ અભિયાનમાં સુરતના માર્કેટના વેપારીઓએ 240 માર્કેટમાં બધા લોકો સ્વદેશી ઘડિયાળ પહેરાવવાનો સંકલ્પ કર્યો, જે બદલ વેપારી ભાઈઓને અભિનંદન પાઠવું છું। સુરત સ્વચ્છતામાં પહેલું આવ્યું છે તે બદલ સૌને અભિનંદન। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।